નમસ્તે બાળમિત્રો, વિજ્ઞાનની આ અદ્ભુત દુનિયામાં તમારું સ્વાગત છે. આજની આપણી આ રોમાંચક સમજૂતી ક્રિસ ફેરીના ખૂબ જ સરસ પુસ્તક ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ફોર બેબીઝ પર સીધી રીતે આધારિત છે. અને આ ખાસ સમજૂતી જગદીશ પાટણકર દ્વારા તૈયાર અને રજૂ કરવામાં આવી રહી છે. તો શરૂ કરતા પહેલાં ફટાફટ લાઇક, કોમેન્ટ અને શેર કરી દો અને આપણી ચેનલ ધ બિગિનિંગ ઓફ ઇન્ફિનિટી ઇન ગુજરાતીને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો ચાલો મજાની સફર શરૂ કરીએ. સૌથી પહેલાં જરા કલ્પના કરો કે તમારી પાસે એક સાદો દડો છે. હવે આ દડો કાં તો લાલ રંગનો હોઈ શકે અથવા તો પછી ભૂરા રંગનો હોઈ શકે, બરાબર ને? બસ આ જ નાનકડો લાલ કે ભૂરો દડો એ આપણા આજના જ્ઞાનના પ્રવાસનું સૌથી પહેલું અને સૌથી અગત્યનું પગથિયું છે. તો બિટ્સ, બાઇટ્સ અને દડા દ્વારા આપણે મૂળભૂત ડેટા કેવી રીતે બને છે તે સમજીશું. પેલો જે એક લાલ કે ભૂરો દડો આપણે વિચાર્યો ને, તેને કમ્પ્યુટરની ભાષામાં માહિતીનો એક બીટ કહેવાય છે. આપણા ઘરના કે સ્કૂલના સામાન્ય કમ્પ્યુટર બસ આ જ રીતે કામ કરે છે. હવે જુઓ, આ બધું કેવી રીતે જોડાય છે એ જાણવું બહુ મજેદાર છે. જો આપણે આવા 8 દડાઓને ભેગા કરીએ એટલે કે 8 બિટ્સ ભેગા થાય તો તે એક આખો બાઇટ બની જાય છે. અને જ્યારે આવા ઢગલાબંધ બાઇટ્સ ભેગા થાય છે ત્યારે તે ડેટા બને છે. આ એ જ ડેટા છે જે તમારા રોજબરોજના કમ્પ્યુટરમાં અને મોબાઈલમાં રહેલો હોય છે. અને આ જ ડેટા સામાન્ય કમ્પ્યુટર્સની અંદર જમા રહે છે. કમ્પ્યુટર્સ આપણા માટે બહુ જ કામના સાધનો છે, કારણ કે તેઓ આ બધા ડેટાને લે છે, તેમાં ફેરફાર કરે છે અને તેના દ્વારા ગણિતના અઘરા દાખલાઓ અને સમસ્યાઓ ફટાફટ ઉકેલી આપે છે. હવે વાત કરીએ સહેલી અને અઘરી સમસ્યાઓ વિશે. ભાઈ, ગણિત ક્યારેક થોડું અઘરું તો બની જ શકે છે. સામાન્ય કમ્પ્યુટર્સ ખૂબ પાવરફુલ હોય છે, પણ ગણિતની કેટલીક સમસ્યાઓ એકદમ સહેલી હોય છે, તો કેટલીક ખરેખર બહુ જ અઘરી હોય છે. દાખલા તરીકે, સહેલી સમસ્યા કેવી હોય? 3 × 2 = 6. આ તો સીધું ગણવાનું થયું. પણ હવે ઊંધું વિચારો. 6 એ કયા બે અંકોનો ગુણાકાર છે? આ એક અઘરી સમસ્યા છે જેમાં તમારે પાછળની તરફ વિચારવું પડે છે. અને વિચારો કે જ્યારે આ સંખ્યા લાખો કે કરોડોમાં હોય ત્યારે આ કામ કોઈ બહુ મોટી ભૂલભુલામણી એટલે કે મોટા મેઝમાંથી સાચો રસ્તો શોધવા જેટલું જ અઘરું બની જાય છે. બસ આ જ કારણે જ્યારે આવા ઊંધા ગણવાના દાખલાઓમાં સંખ્યાઓ બહુ જ મોટી હોય ત્યારે પેલા સાદા બિટ્સવાળા સામાન્ય કમ્પ્યુટરને ઉકેલ શોધવામાં બહુ જ લાંબો સમય લાગી જાય છે. તે બિચારા એકદમ ધીમા પડી જાય છે. તો પછી આવી અઘરી સમસ્યાઓ કોણ ઉકેલ છે? ચાલો જોરદાર તાળીઓથી મળીએ આપણા આજના સુપરહીરોને, એટલે કે ક્યુબિટને. આ એકદમ ખાસ પ્રકારનો બીટ છે. જ્યારે સામાન્ય કમ્પ્યુટર થાકીને અટવાઈ જાય છે ત્યારે આ ક્યુબિટ હીરોની જેમ એન્ટ્રી મારે છે અને આપણું કામ આસાન કરી દે છે. સામાન્ય બીટ તો બિચારો માત્ર લાલ કે ભૂરો જ હોઈ શકે, પણ આશ્ચર્યની વાત તો એ છે કે આપણું આ સુપરહીરો એટલે કે ક્યુબિટ એ લાલ હોઈ શકે, ભૂરો હોઈ શકે અથવા તો એ એક સાથે કંઈ પણ હોઈ શકે. છે ને એકદમ જાદુઈ તાકાત? ચાલો હવે આ ક્વોન્ટમ દુનિયા કેવી રીતે બને છે તે સમજીએ. પહેલાં એક ક્યુબિટ, પછી આવા ઘણા બધા ક્યુબિટ્સ ભેગા થઈને એક નવો જ ડેટા બનાવે છે, જેને આપણે ક્વોન્ટમ ડેટા કહીએ છીએ. અને જેમ સાદો ડેટા તમારા સાદા કમ્પ્યુટરમાં રહે છે, બિલકુલ તેમ જ આ જાદુઈ ક્વોન્ટમ ડેટા એક ખાસ પ્રકારના ક્વોન્ટમ કમ્પ્યુટરમાં રહે છે. પણ અહીં એક બહુ જ મોટો ફરક છે જે પુસ્તકમાં પણ સરસ રીતે સમજાવ્યો છે. સામાન્ય ડેટાની આપણે આસાનીથી કોપી એટલે કે નકલ કરી શકીએ છીએ, બરાબર ને? પણ ક્વોન્ટમ ડેટાની તમે ક્યારેય કોઈ પણ સંજોગોમાં કોપી કરી જ શકતા નથી. એ એકદમ યુનિક અને અનોખો હોય છે. તો હવે વાત કરીએ બ્લેક બોક્સના રહસ્યની. આ મશીન કામ કેવી રીતે કરે છે? આ નવા અને ખાસ ક્વોન્ટમ મશીનોની અંદર ખરેખર એવું તે શું થાય છે કે તે આટલું પાવરફુલ બની જાય છે? ચલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. બાળમિત્રો, જ્યારે સામાન્ય કમ્પ્યુટર કામ કરતું હોય ને ત્યારે આપણે તેની અંદરના બિટ્સને બદલાતા અને ગણતરી કરતા જોઈ શકીએ છીએ. પણ ક્વોન્ટમ કમ્પ્યુટરની દુનિયા સાવ અલગ છે. તે જ્યારે અંદર કામ કરતું હોય ત્યારે આપણે તેને ક્યારેય જોઈ શકતા જ નથી. એ પોતાનું બધું જ કામ એકદમ છુપાઈને, કોઈને ખબર ન પડે તેમ કરે છે. પુસ્તકમાં એક બહુ જ સરસ વાત લખી છે કે આ માત્ર પ્રશ્નાર્થ ચિહ્નવાળું એક બ્લેક બોક્સ છે. એટલે કે આપણે તેને બહારથી એક પ્રશ્ન આપીએ છીએ અને તે જાદુની જેમ સીધો જવાબ બહાર ફેંકે છે.
પણ એ બોક્સની અંદર ખરેખર શું થયું એ તો આપણા માટે એક મોટું રહસ્ય જ રહે છે. હવે તમને એક પ્રશ્ન થતો હશે ને કે જો આ ક્વોન્ટમ કમ્પ્યુટર આટલું બધું ગૂંચવણભર્યું છે અને વૈજ્ઞાનિકો પણ તેને અંદરથી કામ કરતું જોઈ શકતા નથી, તો પછી આપણે આટલી બધી મહેનત કરીને આવું કમ્પ્યુટર બનાવવું જ શા માટે છે? અને તેનો સૌથી રોમાંચક જવાબ એ છે કે કારણ કે ફક્ત અને ફક્ત ક્વોન્ટમ કમ્પ્યુટર જ પેલી ભૂલભુલામણી જેવી વિશાળ સંખ્યાઓવાળી, સૌથી અઘરી અને ઊંધી ગણતરીવાળી ગણિતની સમસ્યાઓ ઉકેલી શકે છે. જે કામ કરતા સામાન્ય કમ્પ્યુટરને વર્ષો લાગી જાય, તે કામ આ ક્વોન્ટમ કમ્પ્યુટર ચપટી વગાડતામાં કરી નાખે છે. તો ચાલો હવે આપણે અત્યાર સુધી જે પણ શીખ્યા તેનું થોડું પુનરાવર્તન કરી લઈએ અને એક નાનકડી મિની ક્વિઝ રમીએ. જોઈએ કે મારા આજના નાના અને તેજસ્વી વૈજ્ઞાનિકોને બધું બરાબર યાદ રહ્યું છે કે નહીં. તૈયાર છો ને બધા? ફટાફટ મુખ્ય વાતો યાદ કરી લઈએ. સામાન્ય બિટ્સ કાં તો લાલ હોય કાં તો ભૂરા, અને સામાન્ય ડેટાની કોપી કરી શકાય છે. જ્યારે આપણા સુપરહીરો ક્યુબિટ્સ લાલ, ભૂરા કે કંઈ પણ હોઈ શકે. અને હા, તેના ક્વોન્ટમ ડેટાને ક્યારેય કોપી કરી શકાતો નથી. તો ચાલો હવે રમીએ ક્વિઝ. બધા ધ્યાનથી સાંભળજો અને વિચારજો, એવો કયો ખાસ બિટ છે જે લાલ હોઈ શકે, ભૂરો હોઈ શકે અથવા તો પછી કંઈ પણ હોઈ શકે. વિચારો, આપણે હમણાં જ તો તેના વિશે વાત કરી હતી. એકદમ સાચો જવાબ એ છે ક્યુબિટ. ખૂબ જ સરસ બાળમિત્રો. મને પૂરી ખાતરી છે કે હવે તમને બધાને સમજાઈ ગયું છે કે આ ક્યુબિટ્સ જ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને દુનિયાની સૌથી અઘરી સમસ્યાઓ ઉકેલવા પાછળનું સૌથી મોટું અને જાદુઈ રહસ્ય છે. અંતે આ સમજૂતી પૂરી કરતા પહેલા હું તમને વિચારવા માટે એક મસ્ત પ્રશ્ન આપીને જાઉં છું. જો ક્વોન્ટમ કમ્પ્યુટર્સ માત્ર એક બ્લેક બોક્સની જેમ કામ કરીને પણ અશક્ય લાગતી સમસ્યાઓ ઉકેલી શકતા હોય, તો ભવિષ્યમાં વિજ્ઞાનની દુનિયામાં તેઓ હજુ કયા નવા અને મોટા રહસ્યો ઉકેલશે? જરા વિચારજો. વિજ્ઞાનનું ભવિષ્ય ખરેખર અમર્યાદિત છે. આ સાથે આપણી આજની આ મજેદાર સમજૂતી અહીં પૂરી થાય છે. નવું શીખતા રહો અને આમ જ હંમેશા વિચારતા રહો. આવજો.